રાજકોટમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે ત્રિકોણ બાગ ખાતે યોજાયું હતું। આ વિરોધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયેલ વિવાદિત ટિપ્પણીના વિરોધમાં કરવામાં આવ્યું હતું। અમિત શાહે કેટલાક દિવસો પહેલા ડોક્ટર આંબેડકર અંગે એવી ટિપ્પણી કરી હતી જે ઘણા લોકો અને રાજકીય પક્ષો માટે ગુસ્સાનો વિષય બની ગઈ હતી। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ આ ટિપ્પણીનો વિરોધ કરવા માટે ત્રિકોણ બાગ પર એકઠા થયા અને જાહેર રીતે તેનો વિરોધ કર્યો। વિરોધકર્તાઓની માંગ હતી કે અમિત શાહ માફી માંગે અને આ પ્રકારની ટિપ્પણીઓથી દૂર રહે। આ વિરોધને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા વિરોધ કરનાર કોંગ્રેસના આગેવાનોને ડિટેન કરી લીધા હતા। પોલીસની ક્રિયા અને વિરોધર્તાની પુષ્ટિનો સંબંધ ટ્રિગોલ સેતુઓ કરવાની દિશામાં આગળ વધ્યો હતો। આ ઘટનાએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય તણાવ વધારી દીધો છે, જે હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની રહ્યો છે।